वसिष्ठं शक्ति च तत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यं ततमानतोऽस्मि सद्गुरुदेव की जय। હું જેને પૂછું એ જવાબ આપું, બીજો ના આપું. કારણ કે બેન આવડતો હોય ને તો એનું પાકું ન થાય. બરોબર ને? અરુણાબેન, એક જ બ્રહ્મની અંદર જીવ, ઈશ્વર અને જગતના ભેદ કોણે કર્યા ને કેવી રીતે કર્યા? કઈ રીતે? કયા ગુણે કયો ભેદ કર્યો? ગુણ કેટલા? ત્રણ ગુણની અંદર જે ગુણની અંદર સત્વગુણ વધારે હોય અને રજ અને તમ ઓછા દબાયેલા હોય, એવો જે સત્વગુણ છે એ અને બ્રહ્મ ઈશ્વર. જે માયાની અંદર રજોગુણ વધારે હોય અને સત્વ અને તમોગુણ દબાયેલો હોય, એવી માયામાંથી જીવ. અને જે માયામાં તમોગુણ વધારે હોય અને રજ અને સત્વ દબાયેલા હોય, એવી માયામાંથી જગત. આપણે થયું. હવે કપિલભાઈ, માયા અને અવિદ્યામાં શું ફરક? માયાએ શું કર્યું અને અવિદ્યાએ શું કર્યું? ઈશ્વર બનાવે એટલો થઈ ગયું આપણે. પણ માયા શું કરે છે અને અવિદ્યા શું કરે છે? હા, બરોબર. માયા જેને આશરે રહે છે એને મોહ નથી પમાડતી, અને અવિદ્યા જેને આશરે રહે એને મોહ પમાડે. બીજું, માયા એક એટલે ઈશ્વર એક, અવિદ્યાઓ અનેક એટલે જીવો અનેક. હવે ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વર શું કરે છે અને જીવનું સ્વરૂપ. જીવ પોતાને કેવો માને છે અને ઈશ્વર પોતાને કેવો માને છે? ઈશ્વર સર્વજ્ઞ. એ તો એના લક્ષણો છે. એનું અભિમાન, ઈશ્વરનું અભિમાન છે. ના, ઈશ્વરનું અભિમાન જગતની ઉત્પત્તિ સ્થિતિને લઈને. આ જગતની ઉત્પન્ન કરે છે, પાલન કરે લઈને. અને જીવ કરતા ભોગતા પાપી પુણ્યશાળી સુખી દુઃખી. આ બંને લક્ષણ કરાવે. હવે કપિલભાઈ, કાલે આપણે જોયું હતું કે આ જગતનો અભિન્ન નિમિત્ત કારણ ઈશ્વર છે. આપણે જોયું હતું ને, આ જગતનો અભિન્ન નિમિત્ત કારણ ઈશ્વર છે. તો એ ઉપાદાન કોણ અને નિમિત્ત કોણ? આ જગતનું ઉપાદાન કોણ અને નિમિત્ત કોણ? नहीं शक्ति नहीं तो है कई शक्ति उपादान कारण कई माया पर
હા, તમ પ્રધાન માયા. તમ પ્રધાન માયા એટલે જેમાં તમો ગુણ વધાર છે અને સત્વને રજ ઓછા છે એવી માયા. તમ પ્રધાન એટલે જે માયામાં તમો ગુણનો ટકાવારી વધારે છે, રજ અને સત્વ ગવેલ એવી જે માયા છે એ માયામાં આ જગતનું ઉપાદાન કારણ અને પોતે જે ચેતન છે તે નિમિત્ત કારણ. એટલે એ માયા પરમાત્માની પોતાની છે, બીજા નથી. માયા શું છે? પરમાત્માની શક્તિ છે. પરમાત્મા હંમેશા શક્તિમાનથી અભિન્ન હોય. શક્તિમાનથી અભિન્ન હોય. એટલે પરમાત્માની જે માયા પરમાત્માથી અભિન્ન, એટલે પરમાત્મા અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. હવે એક બીજો પ્રશ્ન. તમ પ્રધાન પકડીમાંથી જગત બન્યું. બન્યું ને? એમાં તમો ગુણ વધારે છે, સત્વ અને રજ ઓછા છે. તો આ જગતમાં જે તમો ગુણમાં સત્વ ગુણ છે એ આપણે કેવી રીતે માણસ જગત બનાવવા? જુઓ, સત્વગુણી મનુષ્ય ઓછા, રજોગુણી એનાથી વધારે અને તમોગુણી એનાથી વધારે. થયા ને? હે? જો પશુઓમાં ગાય સત્વગુણી, ઘોડો રજોગુણી અને બીજા બધા પક્ષીઓ તમોગુણી. સત્વગુણની સંખ્યા ઓછી ને? હે? રજોગુણની એના તમોગુણી વધારે. પક્ષીઓમાં તમારો હંસ છે એ સત્વગુણી, હે? આગળ આવે તક સત્વગુણી, બરોબર ને? પછી તમારા આ બીજા બધા પક્ષીઓ છે એ રજોગુણી, આગળ તમોગુણી. તો સત્વગુણ ઓછો, રજોગુણ તમોગુણ એનાથી વધારે. આ રીતે પરમાત્માએ તમોગુણ પ્રધાન જગતમાંથી આ બનાવ્યું. એનું આપણને જગતમાં જોવું પણ જોઈએ ને. પર્વતમાં સત્વગુણી પર્વત હિમાલય છે, ગિરનાર છે, સત્વગુણી. બીજા બધા પર્વતો તમોગુણી. દરેક પદાર્થની અંદર આ છે. વનસ્પતિમાં પણ તમારે પીપળો સત્વગુણી, બીલી સત્વગુણી, આંબો રજોગુણી, આ બાવળાની તમોગુણી. હવે આપણે કાલે શું જોયું હતું? કાલે આપણે એ જોયું હતું તો આપણે યુક્તિ દ્વારા આત્માની બ્રહ્મની એકતા જોઈ. આપણે યુક્તિ દ્વારા આત્માની બ્રહ્મની એકતા જોઈ. કઈ યુક્તિ દ્વારા કબીરભાઈ? કઈ યુક્તિ દ્વારા આત્માની બ્રહ્મની એકતા જોઈ આપણે? તમને ખબર છે? એક વિષય, પાંચ અલગ અલગ જ્ઞાન. એ પાંચે વિષયનું જ્ઞાન એક. જાગ્રતના એ રીતના વિષયો જુદા જુદા, જુદા જુદા જ્ઞાન એક. પછી સ્વપ્નનું વિષયો જુદા જુદા, જ્ઞાન એક. જાગ્રત અને સ્વપ્નનો ભિન્નતા છે, જુદાપણું. જાગ્રત અને સ્વપ્નમાં જુદાપણું છે. જાગ્રતના સ્થૂળ ભોગો છે, સ્વપ્નના સ્વપ્નો છે અને સુષુપ્તિનો. પણ એ જ્ઞાન હેતલબેન તમને ક્યારે થાય છે? જાગ્રત અવસ્થામાં થાય છે ને? તો એનું તમને જ્ઞાન થાય છે એટલે અજ્ઞાન વિષય કયો ને? આપણનું જેને જ્ઞાન થાય એ આપણો વિષય. એટલે તમે હું સુખિત છું તો અજ્ઞાનનું જ્ઞાન થયું ને, માત્ર અજ્ઞાન વિષય અને એનું જ્ઞાન સુષુપ્તમ. ત્રણેય અવસ્થામાં જે જ્ઞાન છે તે સન્માત્ર. ત્રણેય અવસ્થાનું જ્ઞાન એક થયું ને એ સન્માત્ર. હવે ચિત્તને નક્કી કરો.
શાનો પણ ઉત્પત્તિ નાશ? ના, વૃત્તિઓનો હા, વૃત્તિઓનો ઉત્પત્તિ અને નાશ. નહીં, સાક્ષી, વૃત્તિનો સાક્ષી હોય. વૃત્તિના એક સિદ્ધાંતમાં એક સિદ્ધાંત છે જગતની અંદર, ઉત્પત્તિ ને નાશનો સાક્ષી હોય. કોઈ પણ જાતની ઉત્પત્તિ નાશવાનો સાક્ષી હોય જ. સાક્ષી વિષય, સાક્ષી સિવાય ઉત્પત્તિ નાશ ન થાય. આ તમારી ગામની ઉત્પત્તિના પણ સાક્ષી છે, અને જ્યારે નાશ થશે ત્યારે પણ એનો સ્વયં સાક્ષી છે. કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ અને નાશ, એમ તમારી વૃત્તિની ઉત્પત્તિ નાશ થાય છે, માટે એનો સાક્ષી. અને એ સાક્ષી કેવો છે? સ્વયં પ્રકાશ, એટલે ચિત્ત. હવે આનંદ નક્કી કરો. ના, બોલો આખું છે, આખી પ્રિયતા બતો બોલો. પછી પ્રાણ તથા આત્મા, અને બીજું મૈત્રી વ્યાકરણનો સંબંધ નહીં. મૈત્રી વ્યાકરણ સંબંધ નહીં. આ રીતે તમે આનંદ નક્કી દઈ શકો. હવે તમારો અર્થ કેવો છે? સત છે, ચિત્ત છે ને આનંદ છે, તમે યુક્તિથી નક્કી કર્યું. હવે જે બ્રહ્મ છે એ પણ સચ્ચિદાનંદ છે, માટે આત્મા છે તે બ્રહ્મ છે એ તમે યુક્તિથી નક્કી કર્યું. બરોબર? હવે તત્વમસી મહાવાક્યથી એકતા નક્કી કરવાની છે. આ તો આપણે યુક્તિથી નક્કી કર્યું. હવે તત્વમસી મહાવાક્યથી આત્માને બ્રહ્મ એકતા કરવાની છે. તો તત્વમસી મહાવાક્યથી આત્માને તમારી એકતા કરવી હોય તો એ લક્ષાર્થ જાણવું પડશે. વાચ્યાર્થમાં કોઈ દિવસે એકતા નહીં આપે, લક્ષાર્થમાં એકતા. વાચ્યાર્થમાં તો ભેદ જ હોય. વાચ્યાર્થ એટલે શું? જે ઉપાધિ તે વાચ્યાર્થ. જે ઉપાધિ તે આપણે કહીએ છીએ ને, જીવ એ વાચ્યાર્થ, કુટસ્થ એ લક્ષાર્થ કહીએ છીએ ને. તો જીવ આપણે ક્યારે કહ્યો? આ બીજાને પેલું કહ્યું ઈશ્વરને, એટલે ઉપાધિ આવે ને, ઉપાધિ વાળું વાચ્યા અને ઉપાધિ વગરનું લક્ષણ. એટલે બે ઉપાધિ વાત કરીએ વાક્યાક લક્ષણા વડે, તો એ બંનેની એકતા. એ હવે તત્વમસી મહાવાક્યથી આપણે જાણતા. પછી 3 જાતની લક્ષણાઓ આવે તો આપણે જાણીએ છીએ. 3 જાતની લક્ષણાઓ. જહત, અવિકલ્પિત. એક પ્રશ્ન પૂછો તમને, જહત લક્ષણા અને અજહત લક્ષણા મહાવાક્યમાં શું કામ નથી વપરાતી? જહત લક્ષણા એટલે વાર્તાક લક્ષણા શું કામ વપરાય છે? જહત લક્ષણા શું કામ નહીં અને અજહત લક્ષણા શું કામ નહીં? જહત લક્ષણામાં બધું બાદ કરવાનું, બધાનો ત્યાગ કરવાનો આવે છે. બધાનો ત્યાગ કરીએ તો લક્ષાર્થનો ત્યાગ થઈ જાય. નહીં, લક્ષાર્થ શું છે? ચેતનનો ત્યાગ થઈ જાય. હા, ચેતન. હા, બધા ત્યાગ તો લક્ષાર્થ આપણું ચેતન ત્યાગ થઈ જાય ને. માટે જહત લક્ષણા નહીં. હવે અજહત લક્ષણા ઉમેરવાનું આવે. હા, તો માયા માયા છે ને એમાં પછી બીજું ઉમેરવું પડે. માટે એ બે લક્ષણાઓ નહીં. પણ વાક્યાક લક્ષણા શું કામ? વાક્યાક લક્ષણામાં વિરોધી ભાગનો ત્યાગ અને અવિરોધી ભાગનો સ્વીકાર. આપણે કહીશું. હવે જે પ્રશ્ન આવ્યો છે સવિકલ્પ અને નિર્વિકલ્પ, આ પ્રશ્ન જાણવાનો નથી આપણે, એટલું બધું જરૂરી નથી. તમને થોડો ભારે લાગશે. એની અંદર દોષ આવશે. આત્માશ્રય દોષ આવશે, ચક્રિકા દોષ આવશે, અનવસ્થા દોષ આવશે, વધતો વ્યાઘાત દોષ આવશે. આ બધા દોષો આવશે. આ બધા દોષો આવશે. આત્માશ્રય દોષ, ચક્રિકા દોષ, અનવસ્થા દોષ, વધતો વ્યાઘાત દોષ, આ બધા દોષો આવશે.
આ બધા દોષો સિવાયનું તમારું સ્વરૂપ છે. આપણું જે સ્વરૂપ છે ને આ દોષો સિવાયનું છે. આત્માશ્રય છે એટલે જેને આશ્રય રહે એનો દોષ. ચક્ર દોષ એટલે એમાંથી આ ત્રણનો જે ફરે છે ને એનો ચક્રિકા દોષ. આનું શું આનું શું આનું શું અનઅવસ્થા દોષ. બધા પછી ભાઈ એનું પછી શું પછી શું પછી શું અનઅવસ્થા થઈ જાય ને. હા, અનઅવસ્થા દોષ. વધતો વ્યાપાર દોષ એને કહેવામાં આવે. કોઈ પણ વ્યક્તિ એમ કે મારામાં જીભ નથી, બોલે તો છે, ખોટું પડે ને. વધતો વ્યાપાર દોષ. આ સવિકલ્પ અને નિર્વિકલ્પ જે છે એ કોના માટે, હું તમને ટૂંકમાં કહી દઉં છું, આમાં લેતો નથી. જે સવિકલ્પ અને નિર્વિકલ્પ છે એ વૃત્તિનો વિષય છે. અને વૃત્તિનો વિષય હોવાથી જેનામાં નામ હોય, રૂપ હોય, ગુણ હોય, ક્રિયા હોય, સંબંધ હોય એને વૃત્તિ જાણી શકે. વૃત્તિ કોને જાણે? આપણે ભણ્યા ને, ક્યાં ભણ્યા હતા એ તમને શું ભણ્યા હતા? હા, બોલ સાચું બોલ. હા, પણ એ તો વાત સાચી, પણ શાના માટે હતો? હા, નહીં. પ્રશ્ન એ તો શું, મન અને વાણી આત્માને શું કામ ના જાણે? પ્રશ્ન આ હતો. પ્રશ્ન આ તો શું હતો? મન વાણી બિન રૂપ. મન વાણી બિન રૂપ જેમનું તેમ અબંધ. સ્વયં પ્રકાશ છે મન વાણી રૂપડું. તો એ મન અને વાણી બ્રહ્મને શું કામ ન જાણી શકે? આ પ્રશ્ન હતો. તો પહેલું આપણે મન અને વાણી કોને જાણી શકે એ નક્કી કરીએ. અને મન અને વાણી જેને જાણે એ લક્ષણો બ્રહ્મો હોય તો મન વાણીને જાણી શકે. બરોબર? તો મન અને વાણી કોને જાણી શકે? પહેલું, મન અને વાણી જેનું નામ હોય એને જાણી શકે. અમારા આત્માનું કોઈ નામ નથી, માટે મન વાણી ન જાણી શકે. જેનું રૂપ હોય એને મન વાણી જાણી શકે. આ ગોળો છે, આ કાળો છે, આ લાંબો છે, આ ગોળ છે. આત્માનું કોઈ રૂપ નથી, માટે મન વાણી ન જાણી શકે. જેનામાં ગુણ હોય એને મન વાણી જાણી શકે. આ દયાળુ છે, આ ક્રોધી છે, આ ઉદાર છે, આ કંજૂસ છે. ગુણથી મને જાણે. અમારા આત્મા નિર્ગુણ છે, મન વાણી ન જાણી શકે. જેનામાં ક્રિયા હોય એને મન જાણી શકે. આ રોટલી કરે છે માટે રસોઈ છે, આ દરજી કામ કરે છે માટે દરજી છે, આ ભણાવે છે માટે શિક્ષક છે. તો ક્રિયાથી જાણી મને. અમારા આત્મા નિષ્ક્રિય છે, માટે મન વાણી આત્માને જાણી શકે. અને સંબંધ હંમેશા સંબંધ બે વચ્ચે હોય. એકનો કોઈ સંબંધ ન હોય. સંબંધ બે વચ્ચે હોય. અને અમારો આત્મા અદ્વિતીય છે. એટલે સજાતીય, વિજાતીય, સ્વગત વ્યક્તિ રહી છે. સંબંધો ત્રણ: સજાતીય સંબંધ, વિજાતીય સ્વગત અને સ્વગત. આ ત્રણ જાતના છે. હમણાં બેન, આત્મામાં સજાતીય સંબંધ શું કામ નથી? હંમેશા જાતિ કોની હોય? જાતિ કોની હોય? હા, જાતિ સ્થૂળ દેહની હોય ને. આ બધા સ્થૂળ દેહ સરખા છે, પણ આ બ્રાહ્મણ છે, આ વાણીઓ છે, આ પટેલ છે, આ હરિજન છે, એ તો સ્થૂળ દેહની જાતિ આવી ને.
હંમેશા જાતિ સ્થૂલદેહની હોય. ખાલી આ માણસમાં નહીં, વૃક્ષમાં પણ આ પીપળો છે એ સ્થૂળ છે તો કહીએ છીએ ને, આ બાવળ છે, આંબો છે એ સ્થૂળ છે તો કહીએ છીએ ને. પક્ષીઓમાં પણ હંમેશા સ્થૂળની જાતિ હોય. સૂક્ષ્મ દેહમાં જાતિ નથી. સ્થૂળ દેહમાં જાતિ છે, સૂક્ષ્મ દેહમાં જાતિ નથી. છે સૂક્ષ્મ દેહમાં? જો સૂક્ષ્મ દેહમાં જાતિ નથી તો અમારો આત્મા તો સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. કઈ રીતે જાતિ હોય? માટે એમાં સજાતીય ભેદ નથી. હવે વિજાતીય ભેદ. વિજાતીય એટલે બીજી જાતિ નથી. વિજાતીય એટલે બીજી જાતિ. જેવી રીતે મનુષ્યનો અને પશુનો ભેદ. મનુ અને પશુનો ભેદ. તો આત્મામાં વિજાતીય ભેદ શું કામ નથી? આત્માથી વિજાતીય માયા છે. આત્માથી વિજાતીય માયા છે ને, વિજાતીય એટલે બીજા લક્ષણ. તો આત્મા સચ્ચિદાનંદ, માયા અસત જડતું, વિજાતીય થઈ ને. પણ માયા કલ્પિત હોવાથી કલ્પિત વસ્તુ અધિષ્ઠાનમાં ભેદ ના કરી શકે. માયા કેવી છે? કલ્પિત છે. અને કોઈ પણ કલ્પિત વસ્તુ અધિષ્ઠાનમાં ભેદ ના કરી શકે. હેતલબેન દ્રષ્ટાંત આપશો, કલ્પિત વસ્તુ અધિષ્ઠાનમાં ભેદ ના કરી શકે. હેતલબેનનું દ્રષ્ટાંત આપો. એટલે હેતલના સંબંધો, હેતલ વચ્ચે ઊભી રહે અને ચારે બાજુથી એના સગાવાલા જુદો જુદો કે ને, કોઈ પત્ની કે, કોઈ મમ્મી કે, કોઈ કાકી કે, કોઈ મામી કે, કોઈ માસી કે, કોઈ બેન કે, ક્યાંક ના કે, તો જેટલા એને કે એટલી હેતલ બદલાઈ જાય. દરેક સંબંધે બદલાઈ જાય. એ બધા કલ્પિત સંબંધો છે. મારા અધિષ્ઠાન ભેદ ના કરી શકે. તમારું વ્યવહારિક દ્રષ્ટાંત આપો. તમારા ઘરમાં રહેલા સ્ટીલના વાસણો બધા કલ્પિત છે, પણ એ વાસણો સ્ટીલમાં ભેદ નથી કરી શકતા. લોટો તો સ્ટીલ, તકલી તો સ્ટીલ, સંચી તો સ્ટીલ, થાળી તો સ્ટીલ, વાટકો તો સ્ટીલ. ભેદ કર્યો? તમારા ઘરમાં રહેલા સોનાના દાગીના કલ્પિત છે, પણ સોનામાં ભેદ કર્યો? બંગડી તો સોનું, હાર તો સોનું, વીંટી તો સોનું. કલ્પિત વસ્તુ અધિષ્ઠાનમાં ભેદ ના કરી શકે. એક સિદ્ધાંત છે. કલ્પિત વસ્તુ અધિષ્ઠાનમાં ભેદ ના કરી શકે. માટે વિદ્યાર્થી અને સ્વગત ભેદ શામાં હોય તો બોલો, આજકાલ તો બોલો તો શામાં હોય? સ્થૂળમાં હોય. હંમેશા સ્વગત ભેદ સ્થૂળમાં હોય. આપણું શરીર સ્થૂળ છે તો હાથ, પગ, પેટ, માથું, બરડો ભેદ છે. ઝાડ સ્થૂળ છે તો થડ, ડાળી, પાંદડા, ફળ, ફૂલ ભેદ છે. હંમેશા સ્વગત ભેદ સ્થૂળમાં હોય. અને અમારો આત્મા સ્થૂળ નથી, માટે આત્મામાં સ્વગત ભેદ નથી. આ ત્રણ ભેદથી રહિત છે. એટલે આ સમીકરણ અને વિકલ્પ એ મનવાણીમાં છે, આત્મામાં નથી. આ બધું આમાં આવે છે. એ એટલું બધું જરૂરી નથી. મેં તમને ખાલી તમારા ધ્યાન માટે મેં તમને આટલું કહ્યું. હવે પાન કાંટો 23 શ્લોક નંબર 53. હવે નીચેના શ્લોકમાં વેદાંત શાસ્ત્રના શ્રવણનું અને મનનનું સ્વરૂપ કહેલું છે.
આવી રીતે વેદાંતના મહાવાક્ય વડે જે મહાવાક્યના જીવ બ્રહ્મના એક રૂપ અર્થનું વારંવાર ચિંતન કરવું તે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કહેવાય છે. અને દ્વૈતની બાધક અને અદ્વૈતની સાધક યુક્તિઓ વડે વેદાંતમાં કહેલું અદ્વૈત બ્રહ્મ સંભવવાળું છે આવું ચિંતન કરી નિશ્ચય કરવો તે વેદાંત શાસ્ત્રનું મનન કહેવાય છે. જીવ અને બ્રહ્મની એકતાનું વારંવાર ચિંતન કરવું અને વેદની બાધક અને અદ્વૈતની સાધક, વેદની બાધક અને અદ્વૈતની સાધક. જે ચેતન હોય તે સચ્ચિદાનંદ હોય. જીવ ચેતન છે માટે સચ્ચિદાનંદ અદ્વૈતની સાધક યુક્તિ. જે ચેતન હોય તે સચ્ચિદાનંદ હોય. જીવ ચેતન છે માટે જીવ સચ્ચિદાનંદ સાધક યુક્તિ. બાધક યુક્તિ. ઘડો જડ છે, જે જડ હોય એ સચ્ચિદાન ન હોય માટે ઘડો સચ્ચિદાન નથી. આ બાધક યુક્તિ. સાધક અને બાધક. સાધક એટલે એને પુરવાર કરે અને બાધક એટલે બાદ કરે. આપણે જીવને બ્રહ્મ બનાવવો છે ને, તો જીવ બ્રહ્મ શું કામ? આપણે ના કહ્યું જીવ સચ્ચિદાન છે માટે બ્રહ્મ. એટલે જે ચેતન હોય તે સચ્ચિદાનંદ. જીવ ચેતન છે માટે સચ્ચિદાનંદ. આ સાધક યુક્તિ. આ યુક્તિ દ્વારા જીવ અને બ્રહ્મની એકતા. અને ઘડો જડ છે, જે જડ હોય તે સચ્ચિદાન ન હોય આ બાધક યુક્તિ. સાધક અને બાધક યુક્તિ એ વડે પણ જીવને શ્રવણ વડે પણ જીવ અને બ્રહ્મની એકતા અને આવી સાધક બાધક યુક્તિઓ વડે પણ બ્રહ્મની એકતા. આપણે ગમે રીતે પણ જીવ અને બ્રહ્મની એકતા કરવી છે. તો આ એકતા કરવા માટેના સાધનો છે શ્રવણ અને સાધક અને બાધક યુક્તિ. હા શું? ચેતન. જીવ ચેતન. જીવની અંદર બે અંશ, ચેતન અને જડ બે. જે બ્રહ્મ છે તે ચેતન અને અવિદ્યા છે તે જડ. જીવમાં બે અંશ ને, બ્રહ્મ અને અવિદ્યા બે થાય ને, એ મળી જીવ થાય ને. તો જે બ્રહ્મ છે તે ચેતન. પણ એમાં પ્રશ્ન શું છે? જે અવિદ્યા છે એ બાદ પામે યોગ છે અને ચેતન છે તે અબાધિત છે. જે અબાધિત હોય એનું સાચું સ્વરૂપ, જે બાદ પામે એ સાચું સ્વરૂપ નહીં. જે કોઈ પણ વસ્તુઓ બાદ પામે એ તમારું સાચું સ્વરૂપ નહીં. અબાધ રીતે કોઈ કાર્ય બાદ ન પામે એ આપણું સાચું સ્વરૂપ. તમારી અવિદ્યા બાદ પામે છે એટલે અવિદ્યાવાળો જે જીવ એ તમારું સાચું સ્વરૂપ નહીં. ગણપતભાઈનું પ્રમુખપણું સાચું સ્વરૂપ નહીં. અને બાદમાં યોગ છે. ગણપત બી સાચું, ગણપત બી સાચું, જે પ્રમુખપણું છે એ સાચું નહીં. એ બાદમાં યોગ છે. એટલે જે બાદમાં યોગ હોય ભલે દેખાય, એનાથી વ્યવહાર થાય અને સાચું સ્વરૂપ ન હોય. એક સિદ્ધાંત છે, સાચા સ્વરૂપને આધારે બાદ પામવાવાળું સ્વરૂપ હોય. બાદ પામવાળું એટલું સ્વરૂપ ના હોય, એની સત્તા જ નથી. જે બાદ પામવાળું જે છે એ સાચા સ્વરૂપને આધારે જ હોય. હા, એમ તમારું શરીર છે, તમારું શરીર બાદ પામવાવાળું, આત્મા અબાધ્ય. આત્મા સિવાય શરીર ન હોય, બોલો અબાધ્ય છે. હવે
એક પ્રશ્ન કરું, તમારું સાચું સ્વરૂપ શું? આપણે સાચા કોણ? ના, જેના સિવાય તમે રહી શકો એ બધું ખોટું, અને જેના સિવાય તમે ન રહી શકો એ તમારું સાચું સ્વરૂપ. હા? અત્યારે જેના સિવાય તમે રહી શકો, જેના સિવાય તમે ન રહી શકો એ તમે સાચા, અને જેના સિવાય રહી શકો એ ખોટું. તમારી સુષુપ્તિમાં બધા સિવાય તમે રહી શકો છો. તમારું શરીર, તમારા સંબંધો, તમારું ધન એ બધા સિવાય તમે જીવી શકો છો. માટે એ આત્મા સાચો, તમારા સંબંધો, તમારું શરીર, તમારું ધન એ ખોટું, એના સિવાય તમે જીવી શકો છો. આપણે સાચા કોણ? જેના સિવાય આપણે ન જીવી શકીએ તે આપણે સાચા. વિઠ્ઠલભાઈ વાત કરી ખોટી? હા? જીવનું સાચું સ્વરૂપ શું? જીવનું સાચું સ્વરૂપ પ્રાણ. પ્રાણના આધારે જીવ જીવે છે. પ્રાણ જતો રહે, જીવ જતો રહે, તો તમારા શરીરનું સાચું સ્વરૂપ પ્રાણ, શરીર નહીં. બરોબર? જે મુખ્ય આધાર એ મૂકે ને એમ આ તમે જેને તમે કહો છો આનાથી અમે જીવીએ છીએ, આ છે તો અમે જીવીએ છીએ, આ છે તો અમે, એ તમારી ખોટી માન્યતા છે. આ બધા સિવાય તમે રોજ જીવો છો. વિઠ્ઠલભાઈ જીવો છો કે નહીં જીવતા? હા? હા? આ બધા સિવાય તમે રોજ જીવો છો. હા? માટે આપણી જે ખોટી માન્યતાઓ છે ને એ માન્યતાઓને આપણે ફેરવવાની છે. આપણી ફક્ત બુદ્ધિ ફેરવવી, પદાર્થોને નથી ફેરવવાની. પદાર્થો સાથે ઝઘડો નથી, પદાર્થો પ્રત્યેની બુદ્ધિ ફેરવવાની છે. જે પદાર્થોને આપણે અત્યારે સાચા માની બેઠા છીએ એમાંથી જે સાચાપણાની બુદ્ધિ કાઢવાની છે. પદાર્થોને નથી કાઢવાના. પદાર્થો પ્રત્યેની તમારી બુદ્ધિ બદલાશે, તમારો વ્યવહાર પદાર્થો પ્રત્યે બદલાઈ જશે. તમે નાના હતા, રમકડા તમારા માટે સાચો વ્યવહાર હતો. જો બાળકો રમકડું લે તો રડવા લાગે છે. રમકડું એ જ એમનું જીવન છે કે નહીં? એનું એ બાળક મોટું થાય, એની બુદ્ધિ બદલાઈ ગઈ. જે રમકડામાં છે સત્યતા એ પુસ્તકમાં જતી રહી. હા? એના એ રમકડા એના ઘરમાં હોય તો એ વ્યવસ્થિત મૂકે, અને જ્યારે નાનું બાળક પણ તો હાથમાં એટલું આપે નહીં તમને. બુદ્ધિ બદલાણી. એના પછી ગ્રસ્તાશ્રમમાં આવ્યો તો પદાર્થો સાથે વ્યવહાર બદલાણો કે ન બદલાણો? હે? એના પછી વાનપ્રસ્થ થયો તો પદાર્થો સાથે એમને વ્યવહાર બદલાણો કે ન બદલાણો? હા? એમ જેમ તમારી બુદ્ધિ બદલાય એમ પદાર્થો સાથે તમારો વ્યવહાર બદલાતા જાય. બુદ્ધિ બદલાય સિવાય પદાર્થો સાથેના વ્યવહાર કોઈ કાળી ના બદલાય. તમે બુદ્ધિ બદલાય સિવાય પદાર્થો સાથે વ્યવહાર બદલવા જશો કોઈ દિવસ મેળવી જાય. તમારી બુદ્ધિ બદલાશે તો પદાર્થ બદલાશે. આ તમને શું બતાવે છે? આ તમારી બુદ્ધિ બદલાવે છે. અત્યારે તમે કેવા છો અને ખરેખર તમે કેવા છો? અત્યારે જે આપણે માનીએ છીએ તે આપણે છીએ, આનાથી આપણે બીજા કોઈ છીએ? અત્યારે આપણે જે માની રહ્યા છીએ એ આપણું સ્વરૂપ નથી. આપણે જે અત્યારે આપણે માની રહ્યા છીએ હું ડે છું અને હું આ છું અને આના સંબંધીઓ મારા, એ વાસ્તવિક તમારું સ્વરૂપ નથી.
હંમેશા કાલે પણ મેં કહ્યું તો આજે ફરી પણ કહું છું, જે જ્ઞેય હોય તે જ્ઞાતા ન હોય. જ્ઞેય એટલે જાણવાની વસ્તુ, જેને તમે જાણો એ તમે ન હો. તમે ચશ્માને જાણો છો તો તમે ચશ્મા, તમે ટોપીને જાણો છો તો તમે ટોપી, તમે સાડીને જાણો છો તમે સાડી, જે હું ખુરશીને જાણું છું હું ખુરશી. એક સિદ્ધાંત છે, જ્ઞેય જ્ઞાતા કોઈ દિવસ ન હોય. આ તમારું શરીર, તમારા શરીરના અભિમાનો અને તમારા શરીરના સંબંધો એ બધું તમે જ્ઞેય છે તમારા માટે. એ બધાને તમે જાણો છો. તમારા શરીરને તમે નથી જાણતા. ગોરું છે, કાળું છે, જાડું છે, પાતળું છે. તમારા સુખ શરીરના ધર્મો સુખી દુઃખી પાપી પણ જાણો છો ને. તમારા સંબંધો નથી જાણતા તમે. જે જ્ઞેય હોય એ જ્ઞાતા ન હોય. તમે જ્ઞેય બની ગયા છો જ્ઞાતા અને જ્ઞેય બની ગયા છો. આ તમારી ભૂલ છે. આ મોટા મોટી આપણી ભૂલ છે. તમે છો જ્ઞેય. હવે તમને જ્ઞાતા અને જ્ઞેયનું સ્વરૂપ બતાવો. જ્ઞેય અનેક, જ્ઞાતા એક. જ્ઞેય અનેક. હેતલબેનના સંબંધો અનેક જુદા, પણ એ બધા સંબંધોને જાણવા વાળો એક. બરોબર. જ્ઞેય વિકારી, જ્ઞાતા અવિકારી. જ્ઞેય વિકારી ને, વિકાર કોને કહેવાય? જે પરિવર્તન પામે. એના આ તો બધું પરિવર્તન પામશે મને. એટલે જ્ઞેય વિકારી, જ્યારે આત્મા એવો ને એવો રહ્યો, જ્ઞાતા એવો ને એવો રહ્યો, એનામાં કોઈ વિકાર ના આવે. બરોબર. પછી જ્ઞેયનો ભાવ અને અભાવ. જ્ઞેયનો ભાવ અને અભાવ. જ્યારે જ્ઞાતા કોઈ કાળે અભાવ હોય, જ્ઞાતાનો કોઈ કાળે અભાવ જ નથી. અને એ જે જ્ઞેય છે તે જડ છે, જ્ઞાતા છે તે ચેતન છે. જ્ઞેય છે તે દ્રશ્ય છે, જ્ઞાતા છે તે દ્રષ્ટા છે. હંમેશા તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો તો એ વસ્તુ ખરીદતા પહેલા તમે વિવેક કરો છો. તમે જંતુનાશક દવાઓ ખરીદો છો તો જંતુનાશક દવાઓ ખરીદતા પહેલા વિવેક નથી કરતા. આમાં ને આમાં ફેર છે, આમાં ને આમાં ફેર છે. તો જે શ્રેષ્ઠ હોય એને ખરીદો છો. તમે કઈ ખરીદો છો? કોઈ પણ કાપડ લેવા જાઓ તો તમે બધું જે શ્રેષ્ઠ કાપડ ખરીદો છો ને. જો તમે તમારા વ્યવહારમાં વિવેક કર્યા પછી શ્રેષ્ઠ વસ્તુ ખરીદતા હો તો આ જ્ઞાતા અને જ્ઞેયનો વિવેક કર્યા પછી એ બેમાં જે શ્રેષ્ઠ હોય એ તમે. વિઠ્ઠલભાઈ બરોબર ને? આ તો વાત સાચી ને? આ તે તમે જ્ઞેય અને જ્ઞાતાનો વિવેક કર્યા પછી એમાં જે શ્રેષ્ઠ હોય તમે. તમે જ્ઞેય બની બેઠા છો. તમે જ્ઞેય નથી, તમે જ્ઞાતા છો. આ વિવેક કરવાના આ સિદ્ધાંત છે. વેદાંત તમને આ બતાવે છે. અને તમે જ્ઞેય બની જાઓ. તમે જે કહો છો સ્વામીજી એટલા બધા વ્યવહારોમાં કેમ કરો?
બરાબર છે? તો વ્યવહાર ગણપતનો છે, શરીરનો નથી. વ્યવહાર કોનો છે? હે? વ્યવહાર કોણ? હેતલનો વ્યવહાર છે. હેતલના શરીરનો વ્યવહાર છે. અને હેતલ શરીર છે, હેતલ નથી. હેતલ તો પાછળથી બની છે અને વ્યવહાર બધા પાછળથી આવ્યા છે. એનું મુખ્ય સ્વરૂપ શું છે? હેતલ છે કે બીજું શરીર છે કે બીજું કંઈ છે? હા, વિક્રમભાઈ વાત કરી ખોટી? હા હા, આ વિચાર આપણે કરવાનો છે. જે તમારું સ્વરૂપ નથી અને જે પાછળથી આવ્યું એને તમે સાચું માનીને ભજી બેઠા. વિજયભાઈ વાત બરોબર છે ને? હે? જ્યારે હરિબાપાએ ગણપતિના લગ્ન લીધા ત્યારે કંકોત્રીમાં હરિ જેઠાના પુત્ર ગણપતના લગ્ન છે એમ લખ્યું હતું, શરીરના લગ્ન છે એમ લખ્યું હતું. વિઠ્ઠલભાઈ વાત કરી ખોટી? હે? તો લગ્ન કોના થયા છે? ગણપતના થયા છે, શરીરના નથી થયા. હે? પુત્ર છે ગણપતનો છે, શરીરનો નથી. પત્ની છે શરીરની, ગણપતની નથી. ગણપતની છે, શરીરની નથી. જમીન છે ગણપતની, શરીરની નથી. તો ગણપતિ રહેવા દે, શું આપણને વાંધો? ગણપતનો છે, મારે શું લેવા દેવા? તો ગણપતભાઈ અને વિઠ્ઠલભાઈ શાળો બનેલી છે, તો વિઠ્ઠલના વ્યવહારને મારે કંઈ લેવા દેવા નહીં. વિઠ્ઠલના વ્યવહારનું દુઃખ જ્ઞાન લે પણ અભિમાન ન લે. જો આટલું કરી શકતા હોય તો ગણપતો નાખો, શરીરમાં શું કામ નાખો છો? હા તો વાત સાચી ને? વિઠ્ઠલનો વ્યવહાર મારો શું કામ? તો વિઠ્ઠલનો છે, મારો ભલે મેં હાડું બાંધી રહ્યા પણ તો વિઠ્ઠલનો છે, મારે શું લેવા દેવા? આ બીજું કે આપણે કરી કે ના કરીએ? હે? એમ આ વ્યવહાર ગણપતનો છે, શરીરનો નથી. તો ગણપત તો થવા દો. વ્યવહારનો વિરોધ નથી અમારો, પણ વ્યવહારના અભિમાનનો વિરોધ છે. હંમેશા વ્યવહાર તમારો શરીર કે તમારો આત્મા વ્યવહાર કરતો જ નથી, અવ્યવહાર્ય છે. એ અવ્યવહાર્ય છે, વ્યવહાર છે જ નહીં એનામાં. અને તમે બીજાનું લઈ અને વ્યવહારવાળા બની જાઓ છો. બીજાનું પણ તમે લઈ લીધું છે. આ બુદ્ધિનો આપણે વિવેક કરવાનો છે. આપણે આ બુદ્ધિનો બધું જ એમ કશાને ફેરફાર કરવાનો નથી, પણ ફક્ત તમારી બુદ્ધિ બદલવાની છે. આ આમો છે, મારો નથી. જે અત્યાર સુધી ખોટું અભિમાન લઈને બેઠા એ અભિમાનને બદલવાનું છે. હે? શું કહ્યું જીનુભાઈ? એમ નહીં, એ વખતે એમ નહીં, એ દિનુભાઈ આપે છે, કરજવાન દિનુભાઈ છે, આપણને અભિમાન નહીં. એમાં એક તમે એની સીધી વાત સમજો. એ કરજવાન અને પૈસાવાન દીનું છે, એનો વિરોધ નહીં કરવાનો. એ કોણ છે? દીનું છે એમ. હા 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 હા. અર્જુનને પરમાત્માએ આવો કર્યો છે. અર્જુનનો પરમાત્માએ દ્રષ્ટા બનાવ્યો છે. ગીતામાં આ સ્થિતિ છે. જે અર્જુન પોતાને પહેલા તેમાં અર્જુન માનતો હતો ને, પરમાત્માએ આખી ગીતા સંભળાવ્યા પછી અર્જુને એનો વિવેક કર્યો અને વિવેક કર્યા પછી કહ્યું કે સ્મૃતિ લબ્ધા. સ્મૃતિ લબ્ધા એટલે હું કોણ છું? હવે હું અર્જુન નથી, પણ હું અર્જુનનો દ્રષ્ટા છું. સ્મૃતિ લબ્ધાનો અર્થ થાય
શ્રુતિદબ્ધા હું કોણ છું, જેમ બકરાને સિંહ પણ હું કોણ છું, સિંહ છું. હે સ્મૃતિલબ્ધાનો અર્થ આ છે. યાદ આવ્યું એ નથી. સ્મૃતિ એટલે જે હું પહેલા હતો એ હું છું. એટલે એનામાંથી જ્ઞાન સાંભળ્યા પછી અર્જુન પણ જતું રહ્યું અને યુદ્ધ કર્યું એ અર્જુને કર્યું. મારે જ યુદ્ધને કઈ લેવા દેવા નહીં. કર્યું યુદ્ધનું. ઉઘરાણી આવે, ઉઘરાણી કડક ઉઘરાણી કરે, પઠાણી ઉઘરાણી કરે, પણ એ જીનો નહીં કરે છે, મારી કરતો નથી. હા નહીં, આપણે જોઈએ પરીક્ષિત રાજાને પણ સુખદેવજીએ પરીક્ષિત પણ મુકાવ્યું છે. પછી કહે છે સર ભલે આવે ને મને કરડે. હા હા ભલે સર્પ આવે મને કરડે, ભલે કરડે. હે સુખદેવજીએ પરીક્ષિતને સર્પોથી મુક્ત કર્યો છે. હે હે મૃત્યુ થયું પણ કે હવે મારું નહીં. એમ હા કરશે, સર્પ કરશે, મરશે, પણ મારું શરીર મરશે, હું નહીં મરું. આપણે આ ધ્યાનમાં રાખીને સત્સંગ કરવાનું છે. આપણું ધ્યેય આ હોવું જોઈએ. આપણે અત્યારે જે બની ગયા છે એમાંથી છૂટવા માટે. અત્યારે આપણે જે બની ગયા છે ને એમાંથી છૂટવા માટે. ખોટા બની ગયા છે. બોલો, હું દર્શન નથી આપતો રાણા પ્રતાપનો. નહીં, એ રાણો નોર્તો બની ગયો એટલે પ્રશ્ન ઉભો થયો ને. જો જે નાટક થઈ રહ્યું પણ જેવો તેવો થઈ ગયો તો કોઈ પ્રશ્ન હતો? હા પણ ના, હું તો રાણો છું. રાણો પકડીને તો જ જંગલમાં ઉતરવું પડ્યું ને. એ પ્રશ્ન એ રાણા નથી, આપણો પ્રશ્ન છે. એ પ્રશ્ન રાણાનો નથી, એ પ્રશ્ન આપણો છે. આ બધું કરવાનું અને અસંગતા રાખવાની. કશું નહીં કે નહીં, બધું જ કરવાનું. કશું નહીં કરવાનું એમ નહીં, બધું જ કરવાનું. હા, એક વસ્તુ માનજો, અભિમાન ક્યારે આવે નહીં. તમે તમારી જાતને દેહ માનો તો જ અભિમાન આવે. તમે તમારી જાતને દેહ ન માનો તો અભિમાન ના આવે. ગણપતભાઈએ મકાન બનાવ્યું અને મેં મકાન બનાવ્યું છે એવું અભિમાન લીધું. એટલે જે તેને કહેતા હતા જોવા તો આવજો, જોવા તો આવજો, જોવા તો આવજો. બે ભાઈ ડૉક્ટર કોઈને કહેશે મારું મકાન જોવા આવજો? બે ભાઈ ડૉક્ટર પાસે મકાન છે. બરોબર, વાત વાત તો ખરી. પણ બે ભાઈ ડૉક્ટર કોઈએ કહ્યું મારું મકાન જોવા આવજો? તો મકાન તો એ છે ને આ છે. બસ બે ત્રણ ભાઈ ડૉક્ટર જેવા બની જવા. બરાબર ને? હા બરોબર છે ને? હા હા એટલે આટલા દિવસથી ગયા હજી વાત નથી આવે. તમે કોઈક દી તો જોવા આવો ને મકાન. શું કામ? મકાન બનાવવાનું અભિમાન લીધું એટલે. આપણે મકાન બનાવવાનું અભિમાન લીધું એટલે અભિમાન આવ્યું કે જોવા તો અમે કેવું બનાવ્યું છે. શું કામ? પખાણા મળવા છે. એ દેહાત્યાગ છે. બે તરફીએ કોઈને કહ્યું હે કે મારું મકાન જોવા આવજો? નથી રહેતા બે તરફી મકાનમાં. હે બસ આપણે આ કાઢવાનું છે. આ આપણી ભૂલ છે. આપણે દેહ બની, જો તમે બોલતા હોય તણે દૃષ્ટાંતિના દેહ કોમે સ્થૂલ સૂક્ષ્મ કારણે. અમારે હેતલબેન બોલે છે દેહનો દ્રષ્ટાંત, 3 અવસ્થાનો સાક્ષી, પંચકોષ્ઠી હતી એવી અંતઃની વૃત્તિ. અવિદ્યા અને અવિદ્યા કરે દેહાદ્યાસને બાદ અને શાંત થઈ જાય છે. આ જો હેતલબેન બોલતા હોય તો હવે 3 દેહ એ નથી. અને ખાલી બોલતા હોય તો બોલવામાં છે, આચરણમાં કંઈ નથી. વાત તો કરી ખોટી. હે હે હેતલબેન વાત તો કરી ખોટી. હા તો દેહનો વ્યવહાર દેહમાં થવા દો. તમે આવડા મોટા ગામમાં રહો છો,
આ બધાની સાથે આપણે રહીએ છીએ. તો જે આપણા નથી એના વ્યવહારનું તમે અભિમાન લો છો. આપણું આવડું મોટું ગામ છે, બધા વ્યવહાર કરે છે. તો જે આપણા નથી એના વ્યવહારનું આપણે એના વ્યવહારનું જ્ઞાન થયું, અભિમાન લીધું. એમાં હવે આપણા નથી, જેને અત્યાર સુધી આપણા માનતા હતા, વિચાર કરતો હવે આપણા નથી. એ અત્યાર સુધી ભલે માની વિધિ ના નહીં, પણ હવે ખબર પડી કે આપણા નથી તો એના ધર્મો આપણા નહીં. હિન્દુની છોકરી હોય અને મુસલમાન સાથે લગ્ન કરે, તરત કેમ બદલાઈ જાય છે કે હિન્દુના વ્યવહાર મારા નહીં? બદલાઈ જાય ને? બદલાઈ જાય ના તરત બદલાઈ જાય. શું કામ? હવે હું હિન્દુ નથી અને તરત મુસલમાનના વ્યવહાર સ્વીકાર કરે ના કરે બધાય. અત્યાર સુધી આપણે દેહાડ્યા થોડા એનો એ ભૂલની વાંધો નથી, પણ સમજ્યા પછી ભૂલ કરવી તે વાંધો છે. અણસમજમાં ભૂલ થઈ ગઈ એનો વાંધો નથી, પણ સમજ્યા પછી ભૂલ કરવી તે વાંધો છે. હવે આપણે સમજીએ તો જે ભૂલો થાય છે એ ભૂલો સાવ બનતો ન થઈ જાય, પણ ભૂલો ઉપર સજાગ તો થતા રહીએ. આપણી ભૂલો સાવ એ કાર્ય તો બંધ નહીં થઈ જાય, પણ જ્યારે ભૂલ થાય ત્યારે આપણે સજાગ તો થતા જઈએ, ભૂલની કબૂલાત તો કરીએ. તમે ભૂલની કબૂલાત કરશો તો સુધરશે. તમે ભૂલની કબૂલાત નહીં કરો, નહીં સુધરે. કોઈ પણ વ્યક્તિ ક્યારે સુધરે? ભૂલની કબૂલાત કરે તો. ભૂલની કબૂલાત ના કરે એ વ્યક્તિ કોઈ કાળી ન સુધરે. એમ અત્યાર સુધી આપણી ભૂલ થઈ ગઈ એનો કોઈ વાંધો નથી, એનો કોઈ ખબર કોઈ નથી, પણ હવેથી આપણને આપણી ભૂલની ખબર પડી તો એ ભૂલ પ્રત્યે સજાગ તો રહીએ. અને સજાગ રહેતે રહેતા ધીરે ધીરે એક વસ્તુ માની લેજો, ફરી વાર 84માં ના ફરવું હોય તો આ સિદ્ધાંત અપનાવવા સિવાય છૂટકો નથી. અને આ સિદ્ધાંત નહીં અપનાવો 84માં ફરે જશો. આટલો જ તેજ છે. 84માં ના ફરવું હોય તો દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ તમે નથી. એ હું નહીં તો એના ધર્મોય મારા નહીં. આ સ્વીકારશો તો જ મોક્ષ થશે. જો મોક્ષ મેળવવો હોય તો ફરીવાર જન્મમાં ના આવવું હોય તો. બાકી ફરીવાર જન્મમાં આવવું હોય તો મારો દુબાતા વારે ઘડી જન્મ, વારે ઘડી મરો, વારે ઘડી જન્મ, વારે ઘડી મરો. અને જો આપણે ગીતા પારાયણ કરતા હોઈએ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન, ગીતા કહે છે, હું નથી કહેતો. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન, કાયમ માટે આ દુઃખના દોષ જુઓ. જન્મનો દુઃખ, જન્મ મૃત્યુનું દુઃખ, જરાય એટલે ગડપણ અને વ્યાધિ એટલે દુઃખ. આ 4 દુઃખ જુઓ તો જ એ દુઃખમાંથી નિવૃત્ત થવાનો ઉપાય કરશે. અને દુઃખમાંથી નિવૃત્તિનો આ જ ઉપાય છે, બીજો ઉપાય નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.